એક મંગળ ખાલી દેવ બેસી અને જાવું પડે કાશીબેન રાજાભાઈ ગોવડા તેમજ રમાબેન તથા હંસાબેન તરફથી 500 રૂપિયા વાહ બીજા 500 ને 1 રૂપિયો રામ ભરોસા સવાલા એક ભજનની ફરમાઈશ છે તે લઈ આવ્યા ભગવતી આય એવી બિલાડમાં એમના માટે ભાવનગર સુરત બધે આપણા ગામના આદર્શ પણ પાલિતાણાની માલમાં આપણે બિલાડમાં ટોબેકો એવા ગોકુળમાં ટોબેકો આઈસ્ક્રીમ માલી આઈસ્ક્રીમની દુકાન એવો ગોકુળમાં માલામાં હાંઠો તેમના તરફથી 200 રૂપિયા
મેં કીધું તને કાંઈ કહેવાનું બાકી નથી રહેતું. હું કહું તો બેટા તને કઈ વાતનું હૃદય છે બેટા. અરે બેટા અચ્છા મોટે વાત છે બેટા દીકરીનો પોત બેટા અચ્છા બેટા એ જગારો કરો માં નતરાવામાં લઈ જાઓ એ બેટા રે સુના તું
હેઠા ઉતરો હાલો તો હાલો હાલો અરે બધા આ જો લાઈન મીટિંગ કરી અને મને મનમાં શંકા પડે છે માટે તમે જાણતા હો એના કેટલા પુત્ર છે અને કેટલી દીકરી બહુ સારું. અરે મહારાજા મારા તમારા કેટલા પુત્ર છે અને કેટલી દીકરી છે? અરે ભગવાનજી, આ વિશે તો જાણવું હોય તો તમારા મહારાજાને પોતે મોકલો. અરે મહારાજા, આ રીતે જાણવું હોય તો આપણે અરે અજમલરાય તમારી રુદન જોઈ મને મનમાં શંકા પડે છે માટે તમે મને જણાવો તમારે કેટલા પુત્ર છે અને કેટલી દીકરી છે? હા રાજા પ્રધાન, મારે લાસા લક્ષ્મી સગુણા તન મારે દીકરી છે, પુત્ર મારે એકેય નથી. અરે શું કીધું અજમલરાય? આ વાતની જો મને પહેલા ખબર હોત તો મારા પુત્ર પ્રતાપનું કદાચ મેં મને વિચાર ના કર્યો. અત્યારે હું રાજા છું. કારણ કે મારો પુત્ર પ્રતાપ ચાર મંગળવંતી સૂત્ર છે માટે હવે હું કહું તે સાંભળો. અરે અજમલરાય, જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પાલન ન બતાય ત્યાં સુધી મારા પિંગળની અંદર પગ ન મૂકતા. અરે હા સતી, અત્યાર સુધી તો આપણા નગરના લોક આપણને મેના બોલતા સતી. અરે સતી, હવે તો આપણા સગા સંબંધી પણ મેના બોલે સતી. અરે સતી, આ મેના મારથી સહન નથી થતા. અરે સતી, જે રીતે તમે કીધું તે રીતે મેં દીકરી સગુણાના લગ્ન પણ કરી દીધા. હવે મને હસતા મુખે મને વનમાં તપ કરવા જવાની રજા આપી દો સતી. તમારી કઈ નિશાની મને આપતા હતા ખુશી લાગી. અરે હા સતી, બહુ સારું. એ આજે માતાના મુકટ સાથી તમારે સોંપું. યાદે માતાના મુકટ સાથી તમને સોંપું. રોહિયા કેરો હાર માતાના મુકટ સાથી તમને એ સોંપું મારા હૈયા એનો આ માતાનો મુગટ હું તમને સોંપી દઉં છું. માતાના મુગટને રાજ ગાદી ઉપર પધરાવી સાંજ સવાર ઘીનો દીવો કરજો અને પ્રભુ પાસે પ્રાર્થના કરજો સતી. એ યાદે શિરોણી તલવાર પ્રદાન તમને સોંપું. મારા પોતાના જનારા શિરોણી શિરો મેં તલવાનું હૃદય અમારે
સોંપી દઉં અને મારા પોકરણગઢના રાજ પણ તમને સોંપું. જોજો પોકરણગઢની રૈયતને કોઈ દુઃખ ન થાય. જો એને દુઃખ થાય તો મારા આત્માને કઈ શાંતિ નહીં થાય. એવી તમારી વાતમાં બોલીએ કાશી વિશ્વનાથની જય. એવું એક 101 રૂપિયો ભરતભાઈ લાલજીભાઈ વાઘેલા ગામથી ભાટલા વાળી ઘેર અંબેની જય બોલવાની છે બધા. બોલીએ ઘેર અંબે માતની બલાડ ઘેર માતની. આપણા ગામના સાધુ એવા ધરમદાસ બાપુ 100 રૂપિયા આપી રામાપુરની જય બોલવાની શાળા. બોલીએ રામાપીરની. એક 100 રૂપિયા આપી સંજુભાઈ રાજભાઈ ગોહિલ હાથકુની માલમાં પેસેન્જરના બેઠા છે એમની જય બોલવાની છે. બોલે બેસુર દાદાની મોખલાજી દાદાની. ₹251 ઝરુભાઈ બસુભાઈ રાજપૂત એટલે પ્રેમથી બોલી વીરા વીરમને
શિવ શંકર હોય તો મારે આ તપ કરવું છે. તપ કરવું છે. અરે ભક્તરાજ, તમે સ્નાન કરીને આવ્યા છો? અરે પૂજારી બાપુ, ઘણા દિવસથી આ ઘરમાં ભરપૂર ભક્તિ છે. પાણી પણ પીવાનું નથી. તો ક્યાંથી થાય? આ સેંકડો નદી છે. એક નદીનું નામ આપણે કહું કે સ્નાન કરી લો. અરે ભક્તરાજ, તો આઈન પર ગંગા આઈની જાય, આઈન પર જમુના આઈની જાય, આઈન પર સરસ્વતી આઈની જાય, અને આઈન પર ગોદાવરી આઈની જાય. બહુ સારું, આપણે સ્નાન કરી લો. બહુ સારું. સ્નાન કરીને આવો વિજયભાઈ. ભક્તરાજ, સ્નાન કરીને આવ્યો હોય તો પૂજા પાઠનો દઈ જાઓ. શંભુ શરણે પડી આવું હરી રે કરી પાછો
હજારો વર્ષો સુધી તપ કરતા છતાં કોઈ મારા ઇન્દ્રસને આશ ન આવતી તો કોઈ એવો મૃત્યુ લોકની અંદર માનવી જાગ્યો 12 દિવસ થા મારું આ ઇન્દ્રાસન જોવા તો સર્વ દેવે ભલે મને ઇન્દ્રાસન સોંપ્યું તો હું જીવો ને રાહે ઇન્દ્ર બોલાવે માયા પ્રભાજી બોલાવવાનું કારણ એ તો કે 12 દિવસના મરવા ઇન્દ્રાસન બોલાવવા લાગે હજારો વર્ષો સુધી કરતા સતત મારા ઇન્દ્રસનને આશ ન આવતી તો કોઈ એવો મૃત્યુ લોકની અંદર માનવી જાગ્યો ત્યાં 12 દિવસમાં મારું આ ઇન્દ્રાસન બોલવા લાગ્યું આ વિશે આપ જાણતા મને જલ્દી બતાવો તો આ વિશે પ્રભાજી જાણતો કોણ છે કોણ વિષ્ણુ તમને બોલાવવાનું એક જ કારણ કે 12 દિવસ થા મારું આ ઇન્દ્રાસન બોલવાનું પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં કોઈ મારા ઇન્દ્રસનને આશ ન આવતી તો કોણ એવો મૃત્યુ લોકની અંદર માનવી જાગ્યો કે આ 12 દિવસ થા મારું આ ઇન્દ્રાસન બોલવા લાગ્યું હે વિષ્ણુ આ વિશે આપ જાણતો તો મને જલ્દી બતાવો અરે ઇન્દ્રરાય જે રીતના તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એ રીતના આપણે મારું વૈકુંઠ પણ ડોલી રહ્યું તો શું વિષ્ણુ આપ રતન સાગરમાં બેઠા બેઠા વાસણે વગાડ્યા કરો છો આ વિશે જાણતો કોણ છે આ વિશે કદાચ દેવનો દેવ મહાદેવ છે બોલો મહાદેવ એ આ દેવી વિષ્ણુ બોલાવે
બ્રહ્મદેવ અચાનક ઇન્દ્રની કચેરીમાં બોલાવવાનું કારણ મારે નહીં કામ બ્રહ્માજીને કામ છે આ બ્રહ્મદેવ અચાનક ઇન્દ્રની કચેરીમાં બોલાવવાનું કારણ મારે નહીં રાજા ઇન્દ્રને કામ હા રાજા ઇન્દ્ર અચાનક બોલાવવાનું કારણ અરે ભગવાન તમને બોલાવવાનું એક જ કારણ કે 12 દિવસના મારા ઇન્દ્રાસન બોલાવવાનું પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા છતાં કોઈ મારા ઇન્દ્રસનને આશ ન આવતી તો કોણ એવો મૃત્યુ લોકની અંદર માનવી જાગ્યો કે આ 12 દિવસના મારો આ ઇન્દ્રાસન બોલવા નથી આ વિશે આપ જાણતા તો મને જલ્દી બતાવો અરે ઇન્દ્રરાય તમારે કાંઈ ક્રોધ કરવાની જરૂર નથી હું તો મારો લાગેલો પ્રેમી ભક્ત કશું એક મારા ઇન્દ્રાસનની જરૂર છે અરે નહીં ઇન્દ્રદેવ તમારા ઇન્દ્રસનની એને કાંઈ જરૂર નથી શું એક ના બ્રહ્માનંદની જરૂર છે નહીં બ્રહ્માદેવ તમારા બ્રહ્માસનની એને નથી જરૂર કશું એક મારા વૈકુંઠની જરૂર છે નહીં વિષ્ણુ તમારા વૈકુંઠની નથી જરૂર ઇન્દ્ર આપ નિર્ભય રહો જેવો તમે આ પોતાના સ્થાને કઈ જાઓ પાર્વતી તમે જાઓ કૈલાસ ये घड़ी अंधकाई माता घड़ी अंधकाई माता देवा सपना हे पूरे आई दे કોણ કેવું શંકર કોઈનો પુત્ર થઈ અને એને ખાસ નહીં બસો રૂપિયા નટુગર મોટુગર ઓદાશા તરફથી આવશે બોલીએ રામાપીરની બે આ દોષાત્રી ભગવતી આવાય લાપડિયાને મારી પ્રેરણીમાંની જય બોલવાની સવાલા 101 રૂપિયા આપે બોલીએ લાપડિયાવાળી મેલડી માતની અરે પૂજારી બાપુ બોલો ભક્તરાજ અરે પૂજારી બાપુ મને સપનું આવ્યું સપનું એવું ઘોડા નાખતો ને કીધું મને કે અંકલ દ્વારકા માં હાથ ધરો તારા દીકરા બનશે. ભક્તરાજ મારે હવે દ્વારકા જવું છે બહુ સારું લાવો તમારો હાથ ધોઈ દો બહુ સારું. કેવા તા કેમ લાગે હે સત્ય છે તે પેલા સિક્કા તો હાથમાં લે છે ને એટલું છે તો એવું લાગે સિક્કા ઉતરને જોઈ પછી ન પડે કેમ લઈ ગયો હરેલા છે સપના આવેલા છે ને તો હવે એની દ્વારકા જવાની તૈયારી વાંધો નહીં
એકસો ને રૂપિયા આપી સગાપરાની ધારવાળા સંત એવા વિજયગીરી બાપુને જય બોલો સેવાલા બોલીએ વિજયગીરી બાપુની પુનઃપુર મહારાજની પ્રતિભાઈ બાબુભાઈ એના તરફથી ગુલાબી બાપાની જય બોલવાની સેવાલા બોલીએ ગુલાબી મહારાજની અરે હા માટે લઈ ગયા ખાતરી કરો તો તમારે દ્વારકા પ્રભુના ચરણે લેવું હોય ખાલી નથી ન જવાય થોડી વાર માટે પાછો હું તમારા માટે થાળ બનાવી આ સતી બહુ સારું સવાર પેઢીના લાડુ ચાર પ્રભુને તમારી પ્રતિ ગમતું હોય એના જળ જમવાનું જાય સોરભી આપણી નાગધાણી ગામડે નાગરપુરી ભગવતી આ ખોડલમાની જય બોલવાની સવાલા બોલીએ નાગર પરિવારની ખોડલમાની એક રાખવાસન ગુલાબી બાપાની જય બોલવાની સવાલા બોલીએ ગુલાબી બાપાની
બાપુ ફળીકા 100 રૂપિયા આપણે ભરતભાઈ રાજનગર ભગવાન તરફથી કાર્ય બિલવાડી ભગવતીમાં મેળવીની જય ગુરુવાણી સવાલા બોલીએ મેળવી માતની જય 100 રૂપિયા આપવાનું છે બોલીએ રામાપીરની બોલો ભક્તરાજ ભક્તરાજ આ દેવી ભક્તરનું છે અરે ગુંદારી બાપુ બધા મંદિર આળસ પથ્થરના વાપરા એની અંદર ક્યાં ભગવાનનો વાસ છે? એની અંદર આળસ પથ્થરની મૂર્તિ છે એમ તો ભગત અરે ગુંદારી બાપુ બધા મંદિર આળસ પથ્થર હોય એની મૂર્તિ પણ આળસ પથ્થર હોય એની અંદર ભગવાનનો વાસ છે. ક્યાં ભગવાનના પ્રાણ ભરેલા છે તો મારે આળસ ધરાવવો છે. એની અંદર રાજા રણછોડનો વાસ છે અરે ભક્તરાજ ભક્તરની મૂર્તિ છે કદાચ એ ભાન હોય અરે એ નોંધ તમે જમી લેવો વ્યાપાર સંભાળતો લેવો છો. અરે ભક્તરાજ તમને એટલો બધો વિશ્વાસ છે કે આ પથ્થરની મૂર્તિ ભાન થઈ છે પણ અમને પણ એક ભગત વિશ્વાસ છે કે આ પથ્થરની મૂર્તિ ભાન ન અરે વાહ પ્રભુ વાહ વાહ કાળિયા મુખના કાળિયા ઠાકર વાહ ક્યારનો હાજી કરી તમને થાળ જમાડું છું છતાં મારો થાળ નથી મળતા. અરે પ્રભુ તો લ્યો આ તમારો થાળ. અરે બાબુ તમે કહેવું તો કંઈ સત્ય હતું કે આળસ પથ્થરની મૂર્તિ હોય થાળ ન ગમે. તો અમને ખબર જ છે આળસ પથ્થરની મૂર્તિ કાલે ભાન નથી ગયા કે હાથા ભગવાન ક્યાંથી મને દેખાય? અરે હાથા ભગવાનના તે ચિંતામાં છે ચલા આ ભગતે આપણા ભગવાનની મૂર્તિ ગમતી જ નથી આ ભગત પાગલ લાગે પણ હાથા ભગવાનના તે છે અરે ગુંદારી બાપુ ભગવાન બાપુ મને તો દેખાડો તો ખરા. હાથા ભગવાનના દર્શન કરાવી દો તેની કોઈ આવું હોય. આને એકદમ ઉતારી દે હાથા ભગવાનની તે છે બરાબર આને એકદમ બતાવી દે હાલો ભક્તરાજ આયા હાલો જો ભક્તરાજ આ દર્શન લેતા આવ્યા બરાબર પછી ઘણા ભગત હોય તે આવી ગયેલા ઘણા ભગતે આવી ગયા. અને શિવા બાપુ હોય તે આવી ગયેલા હો જેના બાપુ પણ આવી ગયા. વાઈ પાઉ મેલે તો હાથા ભગવાન દર્શન કરવા છે ને આખી મંત્રી જા તો છેલા આખી મંત્રી છે ને તો હું કોઈ બોલજો છેલા એ બાવડું પકડ ઓ દુનિયા ધીશવી યાદે પપીએ ગુંદારી દ્વારકા બનાવું અને તે પાદરની પુનિહારી મેળ્યું અને મારા ભક્ત હજમણ લેતા આવ્યો. બોલે પાદર ગઢવાળા રામાપીરની વીરાંગની દેવની ભેરવાવીરની હે
કુવા ઊંડા અને શીશમ ટૂંકા છે તો લાય વાણી સામે હે કાંતા બોલાવે સંતા એ સંતા બોલાવે કંતા આવ્યો આ મારી સાસુ પાણી તો મોકલ્યા એ પાદરની પાણી તું તો મારી કોઈ પણ અંદર આવે તો મારી પાસે એ પ્રભુની ઈચ્છા પ્રભુના દર્શન કરવા છે આપનો ભક્ત મળવા માંગે છે અરે ભક્તો માટે હંમેશા દરવાજા ખુલ્લા કરજો ખુશીથી અમને આવે છે આ મૃત્યુ લોકના માનવીને તો આટલા દુઃખ વાળું આપણે કઈ વાતનું દુઃખ છે આપણે લલાટ ઉપર પાટા બાંધે છે તો લાય જરા ખુશી થોડી ખાતરી કરી એ યાદ લલાટે પાટા પ્રભુ તમ જણાવે Yeah.
કરો હવે પછી જેવું ભૂલ ન કરો. અરે ઈશ્વરભાઈ અહીંયા સુધી આવવાનું કારણ? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો અને આપ મને પૂછો કે અહીંયા સુધી આવવાનું કારણ? અરે ઈશ્વરભાઈ હું તમારા મુખેથી જ સાંભળવા માંગુ છું. અરે હા પ્રભુ મારો મુખે સાંભળવા માંગતો હતો. મને કોલ આપો. અરે ઈશ્વરભાઈ આ મારો કોલ તમે જે કહો એ કરવા તૈયાર છું. અરે પ્રભુ હું એક સવાર અને એક પરમાત્માના કાજ માટે આવ્યો છું પ્રભુ. અરે ઈશ્વરભાઈ શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે એ વિગતવાર જણાવી બતાવો. અરે પ્રભુ પરમાત્મા તો એ કે ભૈરવ નામનો રાત્રિ 12 ગામમાંથી મનુષ્ય પછી કઈ રહેવા નથી દેતો પ્રભુ. કોઈ આપણે એનો ઉદ્ધાર કરો, કાંઈ રસ્તો કરો પ્રભુ એનો. અને પ્રભુ સ્વર્ગ મારો એટલો તમે મને દેવામાં કઈ બાકી નથી રહેતું પ્રભુ. રાજ પાટ ધન દોલત પ્રભુ બધું આપ્યું. મારા ઘરે પ્રભુ તમે શેર માટેની ખોટ રાખી પ્રભુ. એક પુત્રની આશાએ અહીંયા સુધી આવ્યો છું. અરે ઈશ્વરભાઈ હું તમને એવી અલૌકિક વસ્તુ આપીશ કે તમારા ઘરે પુત્રનું પારણું બંધાય. અરે નહીં પ્રભુ નહીં. એવી અલૌકિક વસ્તુ આટલું છે હું અહીંયા નથી આવ્યો પ્રભુ. પુત્ર જેવો હોય તો આપણી જેવો અને જગતની માતા પૂજવા. અરે ઈશ્વરભાઈ એ તો કદાપી નહીં બને. અરે પ્રભુ કહી દો રાજા અંદર તારો બોલ જો મારો અરે ઈશ્વરભાઈ હું કહું તમે સાંભળો. એ આજે અમારા ડાળીનું પેલું પુષ્પ હલા પૂરા. મને પારણીએ પધરાવે અમારા ડાળીનું પેલું પુષ્પ હલા પૂરા. એનું નામ તમે વિરમદેવ રાખજો. હા પ્રભુ બહુ સારું. આ બીજું પુષ્પ આપ્યું એમનું પણ નામ મને. એનું નામ તમે રામદેવ રાખજો. હા પ્રભુ તો કયો વાર કઈ સાલ અને કઈ કઈ પ્રભુ આવશો? સંવંત 1666 ની સાલ મહા સુદ બીજ અને દિન ગુરુવાર તેની ધર્મ આપ ઘરે અવતાર અને સારી દિશાએ જય જયકાર થશે. અરે પ્રભુ બહુ સારું. અરે અજમાન હું કહું તમે સાંભળો. એ આજે તમે રે પિતાને પૂછો એ કયું યાદે તમે રે પિતાને પૂછો કરવા આપો કે અવતાર તમે રે પિતાને પૂછો એ સર્વને વચન આપી શીખો તો સાલ હતા મારા મોટા ભાઈ બોલતો ને બોલો. એ આજે કૃષ્ણ બોલાવે મોટા ભાઈ આવો જોડી. એ આજે કૃષ્ણ બોલાવે મોટા ભાઈ આવો જોડી. આવજો મંદિરનો દ્વાર કૃષ્ણ બોલાવે મોટા ભાઈ આવો જોડી. આજે કૃષ્ણ બોલાવે બળદેવ આવી હરી.
વાત છે તમારે પ્રોગ્રામ કાર્ડ અજમલ રાજાને ઘરે જન્મ ધારણ કરવાનો અરે નહીં નહીં એ કદાપી નહીં બને આજે પોકરણ ગઢની પ્રજા બંધુ માને કમાતી નથી તમે મને દ્વારકા ના લો પોકરણ ગઢની પ્રજા બંધુ માને કમાતી અરે મોટાભાઈ તમારા વસંતનું શું થશે આજે એક રાજાઓને બંધુ માને ગમાતું નથી મોટાભાઈ તમારી સાથે આજે કૃષ્ણ બળદેવ બને ચાલ્યા રે ભરવાય મન ઘેરે અવતાર કૃષ્ણ બળદેવ બને ચાલ્યા આજે આપણે રામાબીર બાપાની દેહ છે એ બરોબર આપણે 12 વાગે ઉઠવાનું છે એટલે અખ્યાનમાં થોડીક સ્પીડ થઈ ગઈ હાથ ભાઈનો આમ પેલો કોક કંઈક કહે તારા બાપાનું નામ બગાડ્યું ખોટું ખોટી કરે કોક કોઈ જે પોતપોતાની જગ્યાએ બેઠા છો ને ત્યાંથી વાળા કોઈ ઊભું થવાનું નથી બધાને દર્શન થાય છે અને સંપલ જેને પહેરેલા હોય તો 5 મિનિટ માટે કાઢી નાખો અત્યારે આપણે રામાબીર બાપાનું જે પાઠ ઉત્સવ અને દેહ તો અત્યારે દેહ ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે તો જેની સંપલ પહેરાવો એ કાઢી નાખજો અને મંડળવાળા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે આગળ જે કોઈ ઊભા છે એ ફરીથી આવનાર કાળમાં બેસી જવાનું થોડીક વાર બધા મંડળવાળા નીચે લઈ જાઓ આપણે બધાને દર્શન થાય ને એવું કાર્ય કરવાનું છે મણી પાવર આપણે સંભુભાઈ ઝવેરભાઈ ગોહિલ તરફથી 201 રૂપિયા આપી ભજનદાસ બાપાની જય બોલવાની સવાલ પ્રેમથી બોલે ભજનદાસ બાપાની
સંતવાન રાજુવાન પવિત્ર શાસ્ત્ર બોલ ભગવત્યા જનાર્દની જય બોલવાની સભા બોલી બોલ માતની આ બેરાનો પીર ભાઈ આવે રામનો પીર અરે વાલા તમે રામાપીરને માનતા હો તો બીજા બધા નીચે બેસી જાવ ભાઈ જે દીકરી બધાને દર્શન થાય નો કરતો
વીરની હે